શ્રીજી મહારાજ એક વખત ગામ ફરેણીમાં વેલાભાઈ સોનીને ઘરે કથા વાર્તા કરતા હતા। બરાબર આ સમયે જ એક આહિર ભક્ત ગોદડું ઓડીને ધ્રુજતા ધ્રુજતા આવે છે। સભામાં આવીને મહારાજને પગે પડીને આ આહિર ભક્ત રડતા રડતા કહે છે કે હે મહારાજ, દયાળુ પ્રભુ, આજે મને ઘણા દિવસથી આ તાવ હેરાન કરે છે। હવે તો ક્યાંય રહેવાતું નથી। પ્રભુ, મારા આ તાવને તમે કાઢો। આ આહિર ભક્તની આવી દર્દસભર દુઃખની વાણી સાંભળીને મહારાજને દયા આવી અને તરત જ કહ્યું કે તે ઓઢેલું આ ગોદડું ફળિયામાં મૂકી દે, એટલે તારો તાવ એ ગોદડામાં રહેશે। પછી મહારાજની આ કૃપાવાણી સાંભળીને આ આહિર ભક્ત તરત જ પોતે ઓઢેલું ગોદડું ફળિયામાં ઘા કરીને નાખી દીધું। ત્યાં તો આ આહિર ભક્તનું ધ્રુજતું શરીર બંધ પડી ગયું અને તાવ ઉતરી ગયો અને હવે આ તાવની ધ્રુજારી પેલા ફળિયામાં નાખેલા ગોદડામાં આવી ગઈ। અરે, આ ફળિયામાં નાખેલું ગોદડું તો ધ્રુજતા ધ્રુજતા ઠેકડા મારવા માંડ્યું। ત્યારે આ જોઈને સંતો ભક્તો બોલી ઉઠ્યા કે મહારાજ, આ બિચારા ગોદડાનો શો વાંક છે? હવે આ તાવને સાવ રજા આપો ને। ત્યારે મહારાજે તાવને કહ્યું કે એલા તું અહીં ક્યાં આવી ભરાણો? કોઈ સારે ઠેકાણે જા અને ત્યાં સુખેથી રહેજે। ત્યાં તો પેલું ગોદડું તરત જ ધ્રુજતું બંધ થઈ ગયું। એનો અર્થ એ થયો કે પેલો તાવ મહારાજની આજ્ઞાથી કોઈ સારે ઠેકાણે પહોંચી ગયો છે। પછી એક સંતથી ન રહેવાયું એટલે તેણે મહારાજને પૂછ્યું કે હે મહારાજ, આ તાવને તમોએ ક્યાં મોકલ્યો છે? ત્યારે મહારાજે હસતા હસતા કહ્યું કે એ તાવ તો ધોરાજીના એક મોટા શેઠિયાના શરીરમાં પેસી ગયો છે। પછી સંતો જોડી માગવા ગયા। તેમાં 2 સંતો ફરેણીથી ધોરાજી ગયા। ત્યાં ધોરાજીમાં પેલા શેઠને ઘેર ગયા। ત્યાં તો શેઠ ગાદલામાં સૂતા સૂતા ધ્રુજતા હતા। 2-3 ગોદડા ઓઢાડ્યા તો પણ આ શેઠ તો ખૂબ જ ધ્રુજતા હતા। શેઠના 2-3 સેવકો પગ અને માથું દબાવતા હતા, પણ ધ્રુજારી વધતી જતી હતી। પછી જોડી માગવા આવેલા આ સંતો બોલ્યા વગર રહે ખરા? હવે સંતોને ખબર પડી ગઈ કે મહારાજના આ પસંદગી પામેલા પાત્રમાં તાવ પીરસાઈ ગયો છે। છતાં પણ આ સંતો સહજતાથી પૂછે છે કે શેઠને આ તાવ કેટલા સમયથી પીડે છે? ત્યારે શેઠના નોકરોએ કહ્યું કે અરે સાધુ મહારાજ, આ તાવ તો હમણાં 2 કલાક પહેલાં જ ઓચિંતો આવ્યો છે અને અમારા શેઠને હેરાન કરી દીધા છે। ત્યારે આ સંતોએ મનમાં જ કહી દીધું કે આ તાવ તો અમારા પ્રભુની આજ્ઞાથી જ અહીં આવ્યો છે। પછી આ સંતો ધોરાજીથી પાછા ફરેણી આવ્યા અને મહારાજને દંડવત કરી કહે છે કે હે મહારાજ, તમોએ મોકલેલ તાવ ધોરાજીના શેઠ પાસે હેમખેમ પહોંચી ગયો છે, તો હવે કાંઈ ચિંતા કરશો નહીં। આમ કહીને સંતો હસ્યા અને મહારાજ પણ ખડખડાટ હસવા લાગ્યા। જોયું ને ભક્તો, આ તાવ આજ્ઞાપાલક બનીને મહારાજને રાજી કરી શકે છે, જ્યારે આપણે